નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર રોજબરોજ વાત કરતા હોઈએ. ક્યારેક જ્યોતિષની વાત થતી હોય, ક્યારેક વાસ્તુની વાત થતી હોય, ક્યારે અલગ અલગ ગોચરના ગ્રહોના રાશિ પરિવર્તનની વાત થતી હોય. હવે દર્શક મિત્રો, જયારે અખાત ત્રીજ આવી રહી છે તો અક્ષય તૃતીયાનું મહત્વ શું છે? ત્રેતાયુગની જયારે શરૂઆત થઈ તો એ દિવસ અક્ષય તૃતીયાનો દિવસ હતો. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવવા માટે અમુક મુહૂર્તો હોય છે, ને આ મુહૂર્તોની અંદર જયારે આપણે પૂજન અર્ચન કરતા હોઈએ, જયારે આપણે દાન પુણ્ય કરતા હોઈએ, જયારે આપણે કોઈ વસ્તુ પરચેસ કરતા હોઈએ તો વિશેષ માત્રામાં આપણને લાભ મળતો હોય છે. જયારે આપણે લગ્ન કરવા જઈએ ને તો એ લગ્નની અંદર પણ જે ભૂદેવ હોય છે, ગોરબાપા હોય છે, એ હસ્તમેળાપ માટેનું પર્ટિક્યુલર મુહૂર્ત આપે, અને એ મુહૂર્તની અંદર જયારે આપણે હસ્તમેળાપ કરીએ છીએ તો આપણું સુખી દાંપત્ય જીવન ચાલે. પરંતુ આપણે નાચવામાં, ગાવામાં, મોજ શોખમાં એ મુહૂર્ત આપણે ચૂકી જઈએ છીએ, અને પછી આપણા લગ્ન જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય, અને પછી આપણે એમ કહીએ કે અમે તો જન્માક્ષર મેળવા, 36માંથી 35 ગુણ મળતા હતા તોય અમારા લગ્ન તૂટ્યા. એનું રીઝન શું? તો કે તમારો હસ્તમેળાપ ખોટા સમયની અંદર થયો, એટલા માટે આ વસ્તુ થઈ. કારણ કે દર્શક મિત્રો, મુહૂર્તનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે. જ્યારે પણ તમે લગ્ન મેળાપક કરી અને હસ્તમેળાપ કરતા હોય તો એ સમયગાળા દરમિયાનના ગ્રહોની અંદર મંગળ દોષ ન આવવો જોઈએ, ગ્રહો ક્યાંક ને ક્યાંક સારા હોવા જોઈએ, આ બધી વસ્તુઓ જોવામાં આવતી. એવી જ રીતે દર્શક મિત્રો, અક્ષય મુહૂર્ત એટલે અક્ષય તૃતીયાનું મુહૂર્ત, અને આ અક્ષય તૃતીયાનું મુહૂર્ત આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે છે, આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાની છે. સાથે સાથે એ જાણવાનું છે કે અક્ષય તૃતીયા ક્યારે છે, ક્યારે ચાલુ થાય છે, ક્યારે પરિપૂર્ણ થાય છે, અને અક્ષય તૃતીયાની તિથિ આપણા જીવનની અંદર કેવી રીતે વિશેષ લાભ આપી શકે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરવાની છે. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 18 એપ્રિલ 2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમની આજે તિથિ છે. અશ્વિની નામનું નક્ષત્ર છે જે સવારે 9:41 સુધી છે. ત્યારબાદ ભરણી નામના નક્ષત્રનો પ્રારંભ થશે. પ્રીતિ નામનો આજે યોગ રહેશે. બવ નામનું આજે કરણ રહેશે, અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ ને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને અક્ષય તૃતીયાની. એવું કહેવાય છે કે જીવનની અંદર અમુક મુહૂર્તો એવા હોય છે કે જે મુહૂર્તોની અંદર કરેલું કામ અક્ષય ફળ આપતું હોય છે, કે જે મુહૂર્તોની અંદર કરેલું કાર્ય આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે. જેવી રીતે આપણા ઋષિમુનિઓ એવું કહે કે ગ્રહણકાળ સમય દરમિયાન જો આપણે પૂજા, પાઠ, આરાધના વગેરે વસ્તુઓ કરીએ તો આપણને વિશેષ લાભ મળે, 100 ગણું પુણ્ય મળતું હોય છે. એવી જ રીતે ગુરુપુષ્ય, રવિપુષ્ય, ધનતેરસ વગેરે મુહૂર્તોની અંદર જયારે શ્રીયંત્રની પૂજા કરવામાં આવે, પછી એ મેરુપૃષ્ઠ શ્રીયંત્ર હોય તો એની વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે તો પણ આપણને લાભ મળે. એવી જ રીતે દર્શક મિત્રો, અક્ષય તૃતીયા એક એવું અભૂત મુહૂર્ત છે કે જેની અંદર કરેલું કાર્ય તમારા જીવનની અંદર સફળતા આપે છે, જે અક્ષય ફળની પ્રાપ્તિ કરાવે છે. નામ જ છે અક્ષય તૃતીયા, કે જે સમય દરમિયાન કરેલું પુણ્ય, જે સમય દરમિયાન કરેલું કાર્ય ક્યારેય ક્ષય નથી થતું, ક્યારેય નષ્ટ નથી થતું, અને એટલા માટે જ અક્ષય તૃતીયાની તિથિ કહેવામાં આવે, જે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે આવે છે. હવે દર્શક મિત્રો, આવતીકાલે એટલે કે 19 એપ્રિલ 2026ના રોજ સવારે 10:54 અક્ષય તૃતીયાનો પ્રારંભ થાય છે, જે 20 એપ્રિલ 2026ના રોજ સવારે 7:33 સુધી છે. એટલે અક્ષય તૃતીયાની જે તિથિ છે એ આવતીકાલે ઉજવવામાં આવશે. ભગવાન પરશુરામ એવું કહેવાય છે દર્શક મિત્રો, અક્ષય તૃતીયાનો મહત્વ શું? પહેલામાં આવેલા તો આપણા શાસ્ત્રોની અંદર સનાતન ધર્મ, આ એક ધર્મ એવો છે કે સનાતન ધર્મ એ ધર્મ એવો છે કે જે વિજ્ઞાન સાથે જોડાયેલો છે, જે જ્ઞાન સાથે જોડાયેલો છે, જે ગણિત સાથે જોડાયેલો છે, અને એની ગણના આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલા કરેલી છે. વર્ષો પહેલા દર્શક મિત્રો તમે જોયું હશે કે આપણા ઋષિમુનિઓ કઈ
પ્રજ્ઞા ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ અસ્તંચ મંગલમ પ્રણમામ્યમ, કે તમે મંગળ ઉપર જાઓ તો એ પૃથ્વીના પુત્ર છે ને, આ પૃથ્વી કેવી છે? લાલ કલરની છે. મંગળની જમીન લાલ કલરની છે, જે આપણા વૈજ્ઞાનિકો અત્યારે સાબિત કરી રહ્યા છે. દર્શક મિત્રો, એ જ ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા ખાસ કરીને આપણા શાસ્ત્રની અંદર જ્યોતિષ શાસ્ત્રની રચના કરી. જ્યોતિષ શાસ્ત્રના અલગ અલગ અંગ છે. 5 અંગ કહેવામાં આવે. પંચાંગની અંદર 5 અંગ કહેવામાં આવે છે, જેની અંદર તિથિ, યોગ, કરણ વગેરેનું વિશેષ પ્રકારનું મહત્વ છે. હવે જ્યોતિષની અંદર પણ અલગ અલગ પ્રકાર આવે. હસ્તરેખા જોનાર વ્યક્તિ અલગ હોય, અંગૂઠાથી જે ભવિષ્ય કહેનાર વ્યક્તિ અલગ હોય, છાયા જ્યોતિષ અલગ હોય, મસ્તકની રેખાથી કહેનાર વ્યક્તિ અલગ હોય. આ અલગ અલગ જ્યોતિષની અંદર વિભાગો પાડેલા છે. એમાં દર્શક મિત્રો, એક વિભાગની અંદર આપણે એવું કહી શકાય કે જે પંચાંગનો વિભાગ છે. આ પંચાંગના ગણિતના ગણનાના આધારે કહેવામાં આવતું હોય છે કે રામનવમી ક્યારે છે, એકાદશી ક્યારે છે, અખાત ત્રીજ ક્યારે છે. તો દર્શક મિત્રો, અખાત ત્રીજનું પહેલા વહેલા મુહૂર્ત શું, ને પછી આપણે એ વિષય ઉપર જશું કે કેમ અક્ષય તૃતીયા કાલે જ મનાવવાની છે. વાત દર્શક મિત્રો પહેલા વહેલા અક્ષય તૃતીયાના મહત્વની કરીએ. દર્શક મિત્રો, હિન્દુ ધર્મની અંદર અક્ષય તૃતીયા, જેને અબુજ મુહૂર્ત કહેવામાં આવે, અને આ અબુજ મુહૂર્ત જે 19 એપ્રિલ 2026 રોજ થવા જઈ રહ્યું છે. અક્ષય, કે જેનું પુણ્ય ક્યારેય સમાપન નથી થતું, કે જે કાર્ય કરેલું હોય એ કાર્ય ક્યારેય નષ્ટ નથી થતું, એને કહેવાય અક્ષય. અને આ તૃતીયા એટલે કે અક્ષય તૃતીયા. દર્શક મિત્રો, આ દિવસે કરેલું જપ, કરેલું દાન, કરેલું તપ, આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર અક્ષય ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. અને આ દિવસે આપણે તો સોના ચાંદીની ખરીદી કરતા હોઈએ. ઘણા વેપારી મિત્રો વ્યવસાયની અંદર નવો વ્યવસાય ચાલુ કરતા હોય છે. આ બધી વસ્તુઓ અક્ષય તૃતીયાના દિવસે થાય. ઘણા લોકો દાંપત્ય જીવનના પગલા આ જ દિવસે માંડે છે, એટલે કે લગ્ન પણ આ જ દિવસે કરવામાં આવે છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ મુહૂર્ત એ અબુજ મુહૂર્ત છે. હવે દર્શક મિત્રો, આપણને વિચાર એવો આવે કે અક્ષય તૃતીયાનું મહત્વ શું છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે અક્ષય તૃતીયા આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. ત્રેતાયુગનો પ્રારંભ, જે પૌરાણિક કથા મુજબ જોવા જઈએ તો ત્રેતાયુગનો પ્રારંભ એ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. ભગવાન પરશુરામ, એવું કહેવાય કે ભગવાન પરશુરામ એનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. અને એટલા માટે જ પરશુરામ ભગવાનની જન્મ જયંતિ આ જ દિવસે ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુનો અવતાર એ પરશુરામ ભગવાન, એવું કહેવાય કે અગ્રતશ્ચતુરો વેદઃ પૃષ્ઠતઃ સશરમ ધનુ ઇદમ બ્રહ્મમ ઇદમ ક્ષાત્રમ શાપાદ વિશદારપી, કે જે પરશુરામ ભગવાન કે જેને 4 વેદ સર્વશાસ્ત્રના જ્ઞાતા હતા, જ્યાં ફરસી ઉપાડવાની હોય ફરસી ઉપાડી લેતા હતા, જ્યાં જ્ઞાન દેવાનું હોય ત્યાં જ્ઞાન આપતા હતા, એ પરશુરામ ભગવાનનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. ને એટલા માટે દર્શક મિત્રો, એવું કહેવાય કે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજાનું આ અક્ષય તૃતીયાના દિવસે વિશેષ મહત્વ છે. જે લોકોને ઘરની અંદર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ જોતી હોય, જે લોકોને ઘરની અંદર સુખ શાંતિ જોતી હોય, જેને માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવી હોય, એ લોકો જો આજના દિવસને એટલે કે આવતીકાલે જે અક્ષય તૃતીયાનો દિવસ છે, આ અક્ષય તૃતીયાના દિવસે માં લક્ષ્મીજીની આરાધના કરશે, માં લક્ષ્મીજીની પૂજા કરશે, માં લક્ષ્મીજીના વિશેષ મંત્રોનો જપ કરશે, તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય કે ગંગા અવતરણ, ગંગાજી જે છે, એવું કહેવાય કે આ જ દિવસે માં ગંગા નદીની અંદર જો સ્નાન કરવામાં આવે તો પણ આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, આ જે તીર્થ નદીઓ છે, એમાં ગંગા નદીની અંદર જો આજના એટલે કે 19 તારીખ અને અક્ષય તૃતીયાના દિવસે જો સ્નાન કરવામાં આવે તો પણ માં ગંગા દરેક પાપોને હરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે, આપણા જીવનની અંદર વિશેષ લાભો અપાવે છે અને આપણા કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે અક્ષય તૃતીયાનો દિવસ છે કે જેની અંદર અક્ષય ફળની પ્રાપ્તિ થતી હોય છે, આ અક્ષય ફળની પ્રાપ્તિ કરવા માટે આ અક્ષય તૃતીયાના દિવસે જ્યારે આપણે અલગ અલગ મંત્રના જપ કરીએ છીએ, અલગ અલગ વસ્તુઓ કરીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે છે. અક્ષય તૃતીયાને સિદ્ધ મુહૂર્ત ગણવામાં આવ્યું છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાનો દિવસ
આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે છે અને આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો આ તિથિ ભગવાન વિષ્ણુનો 6થો અવતાર પરશુરામ ભગવાન એનો તો જન્મ થયો જ છે. એની સાથે સાથે જેણે તપશ્ચર્યા કરેલી છે, ખાસ કરીને ભગવાન પરશુરામે તપશ્ચર્યા પણ એટલી કરી, અને એ પરશુરામ ભગવાનની સાથે સાથે મહાભારતની અંદર જે વનવાસની કથા આવે છે, એ વનવાસની કથાની અંદર પાંડવોને જે સૂર્યનારાયણ ભગવાને અક્ષય પાત્ર પ્રાપ્ત કરાવ્યું હતું, એ પણ આ અક્ષય તૃતીયાના દિવસે જ પ્રાપ્ત થયું હતું. ને એટલા માટે દર્શક મિત્રો, આ અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે પાંડવોને અક્ષય પ્રાપ્તની પ્રાપ્તિ થઈ, અને એ અક્ષય પાત્ર જેના લીધે ભોજનની ક્યારે એને કમી નથી થઈ, જ્યારે એને ભોજન ખૂટ્યું નથી. એટલા માટે દર્શક મિત્રો, આ અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે આ અક્ષય તૃતીયાના દિવસે જ દ્વારિકાનો નાથ કહેવાય, ભગવાન કૃષ્ણ કહેવાય, જેના પરમ મિત્ર પોરબંદરની અંદર રહેતા સુદામા, એ સુદામાની જે દરિદ્રતા દૂર કરી હતી, એ અક્ષય તૃતીયાના દિવસે જ દૂર કરી હતી. ને એટલા માટે દર્શક મિત્રો, આ અક્ષય તૃતીયાનું વિશેષ માત્રામાં મહત્વ છે. અને આ અક્ષય તૃતીયાના દિવસે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો આપણા જીવનની અંદર અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે, આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર આ દિવસે આપણે સોનું પણ ખરીદતા હોઈએ છીએ. ઘણા લોકો અલગ અલગ ધાતુઓ પણ ખરીદતા હોય છે, ઘણા લોકો મકાનની ખરીદી પણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, આ બધાનું વિશેષ મહત્વ શું છે? કારણ કે ઘણા બધા વર્ષો પછી આ શુભ સંયોગ બની રહ્યો છે આ અક્ષય તૃતીયાનો. કારણ કે દર્શક મિત્રો, આ અક્ષય તૃતીયાની અંદર આપણે જોઈશું કે જ્યારે અલગ અલગ ગ્રહો ક્યાંક ને ક્યાંક પરિવર્તિત થયા છે અને અલગ અલગ ગ્રહોનું વિશેષ મહત્વ છે, તો આ અક્ષય તૃતીયા પોતાની અંદર ખાસ છે. આ અક્ષય તૃતીયાની અંદર કરેલું કાર્ય તમારી શનિને લગતી સમસ્યા દૂર કરે, તમારા ઘરની અંદર લગ્નને લગતી સમસ્યા દૂર કરે, તમારા જીવનની અંદર પૈસાને લગતી સમસ્યા દૂર કરે. એના માટે ખાસ અલગ અલગ ઉપાયો શાસ્ત્રોની અંદર વર્ણિત કરેલા છે. અને જ્યારે એ અલગ અલગ ઉપાયો આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે છે, આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે, અને આપણા કાર્યો અવશ્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ખાસ 19 એપ્રિલ 2026ના રોજ સવારે 10:49 જે અક્ષય તૃતીયા તિથિનો પ્રારંભ થયો છે, એ અક્ષય તૃતીયાના દિવસે પહેલામાં વહેલા તો તમારે મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની વિશેષ પૂજા કરવી જોઈએ. હું નાના નાના ટોટકા બતાવવાનો છું અક્ષય તૃતીયાના, પણ એ આવતીકાલે, કારણ કે 10:49 બે 9 થી 10 આપણો ભવિષ્ય દર્શન કાર્યક્રમ છે. એટલે નાના નાના ઉપાયો કે જે ઉપાયો તમારા જીવનમાં સમૃદ્ધિ આપી શકે, એ ઉપાયો આવતીકાલે બતાવીશ. આજે તો અમુક ઉપાયોની ચર્ચા કરીશું, જેમાં આવશે સોનાની ખરીદી. પહેલા દર્શક મિત્રો, 10:49 જ્યારે અક્ષય તૃતીયાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ સમયગાળા દરમિયાન, એટલે કે અક્ષય તૃતીયાના દિવસે આવતીકાલે 10:49 પછી જો તમે સોનાની ખરીદી કરો તો અવશ્ય તમારા જીવનની અંદર એ સોનું વિશેષ માત્રામાં લાભ આપે. હમણાં આપણે જોયું કે જ્યારે યુદ્ધને લગતી પરિસ્થિતિ હતી ત્યારે અમુક દેશોએ પોતાનું સોનું વેચી અને પોતાના જીવનની અંદર, પોતાના દેશની અંદર સારો લાભ મળી શકે એ માટે પણ. અને આપણો ભારત દેશ તો દર્શક મિત્રો, સોનું છે ને, એ ક્યાંક ને ક્યાંક આપણા ઇમોશન સાથે જોડાયેલું છે, આપણી લાગણી સાથે જોડાયેલું છે. આ મારા પપ્પાએ આપ્યું, આ મારા ભાઈએ આપ્યું, આ મારા પતિદેવે મને બર્થડે ઉપર ગિફ્ટ કરી, આ બધી વસ્તુઓ આપણા ઇમોશન સાથે જોડાયેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ સોનાની આપણે ખરીદી અક્ષય તૃતીયાના દિવસે કરીએ તો એ અક્ષય તૃતીયાના દિવસે કરેલું સુવર્ણની ખરીદી આપણા જીવનની અંદર સમૃદ્ધિ લઈને આવે છે અને વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા વાત કરવી, દર્શક મિત્રો, વાત આપણે અક્ષય તૃતીયાની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે કરેલું પુણ્ય આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે. એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને દાનનું પણ વિશેષ મહત્વ છે. જો અક્ષય તૃતીયાના દિવસે આપણે પાણીથી ભરેલો ઘડો દાન કરીએ તો પણ લાભ મળે. એટલે કોઈ મંદિરની અંદર છે, કોઈ સ્મશાનની અંદર છે, કોઈ નિર્જન સ્થળે છે, જો તમે પાણીની સેવા કરો, મિલ્ટનની સેવા કરો, તો અવશ્ય એના દ્વારા તમને અક્ષય ફળની પ્રાપ્તિ થતી જણાશે. આ જ દિવસે છત્રીનું તમે દાન કરી શકો, ચપ્પલનું તમે દાન કરી શકો, ખાંડનું દાન કરી શકો,
શકો, ઘીનું દાન કરી શકો. એવું કહી શકાય કે તમારા જીવનની અંદર લાભો મેળવવા માટે અલગ અલગ વસ્તુઓનું જ્યારે તમે દાન કરો છો તો અક્ષય તૃતીયાના દિવસે તમને અક્ષય ફળની પ્રાપ્તિ થતી જણાય છે. હવે દર્શક મિત્રો, દરેક વસ્તુના પોઝિટિવ અને નેગેટિવ પાસા હોય. હવે અક્ષય તૃતીયાના દિવસે શું વસ્તુ ન કરવી જોઈએ અને જો એ વસ્તુ કરીએ તો આપણા જીવનમાં સમસ્યા થઈ શકે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ રોકાવું છે. દર્શક મિત્રો, ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે એટલે કે આવતીકાલે જ્યારે અક્ષય તૃતીયાની પવિત્ર પાવન તિથિ છે તો આ દિવસે સોનાની ખરીદી તો કરવી જ જોઈએ. એની સાથે સાથે તમે તાંબાના વાસણોની પણ ખરીદી કરી શકો. એની સાથે સાથે તમે મીઠું એટલે કે નમકની પણ ખરીદી કરી શકો. એની સાથે સાથે તમે નવું ઘર લેવા માંગતા હોય તો નવું ઘર પણ તમે લઈ શકો અને નકારાત્મકતાને તમે દૂર કરી શકો. તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં અલગ અલગ વસ્તુઓની ખરીદી તમને અલગ અલગ લાભ આપી શકે છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ દાદા. હાજી બોલો. તૃતીયાના દિવસે એવું કહેવાય છે કે જૈન ધર્મની અંદર પ્રથમ તીર્થંકર ઋષભદેવ કહેવાના, અને આ ઋષભદેવ 1 વર્ષનો ઉપવાસ એમણે ખાસ શેરડીના રસથી જે સમાપ્ત કરેલો હતો એના ઉપલક્ષ્યની અંદર અક્ષય તૃતીયાનો દિવસ મનાવવામાં આવે છે. આવું જૈન ધર્મની અંદર કીધું છે. અને દર્શક મિત્રો, ભગવાન પરશુરામનો જન્મ પણ આ જ દિવસે થયો. એવું કહેવાય કે ભગવાન વિષ્ણુના 6ઠમ અવતાર એવા ભગવાન પરશુરામ, એમનો જન્મ આ દિવસે થયો. અને આ જ અક્ષય તૃતીયાના દિવસે પાંડવોને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ એટલે કે અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ. એટલા માટે આ અક્ષય તૃતીયાના દિવસે કરેલું પુણ્ય, કરેલું દાન આપણને વિશેષ લાભ આપે. હવે અક્ષય તૃતીયાના દિવસે ક્રોધ એટલે કે ગુસ્સો ન કરવો જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે કટુ વાક્ય ન બોલવા જોઈએ. કોઈ વ્યક્તિને દિલની અંદર ખૂંચી જાય, કોઈ વ્યક્તિને ખોટું લાગી જાય એવા વાક્યનો ઉપયોગ ક્યારેય અક્ષય તૃતીયાના દિવસે ન કરવો જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ પ્રકારના અંદર ન પડવું એ પણ બહુ જરૂરી છે. જો આપણે આ દિવસે વાદ વિવાદની અંદર પડીએ છીએ તો આપણા જીવનની અંદર નકારાત્મકતા હેવી થાય છે, સકારાત્મકતા દૂર થાય છે અને આપણા જીવનમાં સમસ્યા આવે છે. માટે બની શકે ત્યાં સુધી અક્ષય તૃતીયાના દિવસે પોઝિટિવ થિંકિંગ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ વસ્તુ અશક્ય નથી, દરેક વસ્તુ આપણે શક્ય કરી શકીએ છીએ એવી તાકાત આપણી અંદર રહેલી છે. આવો જો આપણે સકારાત્મક અભિગમ અક્ષય તૃતીયાના દિવસે રાખી અને આપણે કાર્ય કરીએ છીએ તો અવશ્ય એ કાર્ય આપણું પરિપૂર્ણ થાય છે અને આપણા જીવનની અંદર આપણને વિશેષ લાભ આપી શકે છે. દર્શક મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે ખાસ અલગ અલગ દાનોનું મહત્વ છે, અલગ અલગ વસ્તુઓનું મહત્વ છે, એવી જ રીતે અલગ અલગ મંત્રનું પણ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે કરેલા મંત્રના જપ પણ આપણા જીવનમાં આપણને લાભ આપી શકે. એમાં પણ માં લક્ષ્મીજીની આરાધના, શ્રીયંત્રની પૂજા, શ્રીયંત્રની અંદર પણ એવું કહી શકાય કે મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા એ અક્ષય તૃતીયાના દિવસે તમને વિશેષ લાભ આપે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. અક્ષય તૃતીયાના દિવસે એવું કહેવાય છે કે ખાસ કરીને યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ, જે ભગવાન વિષ્ણુ છે, એમણે અક્ષય પાત્ર પ્રાપ્ત કરાવ્યું હતું. ને આ અક્ષય પાત્રની પ્રાપ્તિ જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપે છે. ભોજનને લગતી સમસ્યા દૂર આ અક્ષય પાત્રથી થતી હોય છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે જ્યારે તમે ઘરની બહાર નીકળતા હોય અને નોર્થનો દરવાજો હોય એટલે કે ઉત્તરનો દરવાજો હોય તો એ સૌથી સારું છે. એક દિશાની અંદર અલગ અલગ પદ આવે. પોઝિટિવ પદની અંદર રહેલો દરવાજો તમને પોઝિટિવ પદની પ્રાપ્તિ કરાવે છે. નેગેટિવ પદની અંદર રહેલો દરવાજો તમને નેગેટિવ ફળની પ્રાપ્તિ કરાવે. પછી એ ઉત્તર દિશાની અંદર નેગેટિવ પદમાં તમારો દરવાજો હોય તો તમને સમસ્યા આપી શકે, કારણ કે એક દિશાની અંદર અલગ અલગ ભાગ પાડીએ ત્યારે અલગ અલગ વિદિશાઓ થતી હોય છે અને એ વિદિશાઓની અંદર રહેલો દરવાજો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. પણ નોર્થનો દરવાજો જો એક્ઝેક્ટ નોર્થ હોય તો સૌથી સારું છે. N1 નો દરવાજો બેસ્ટ ગણાય છે. N1 નો દરવાજો તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે. વાત